આજે જન્માષ્ટમીને લઈને તળાજામાં અખિલ ભારતીય વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા ભવ્ય શોભાયાત્રા કાઢવામાં આવી હતી, જેમાં વધુ વિગતો સાથે વાત કરીએ તો આ શોભાયાત્રા ઘણા વર્ષોથી કાઢવામાં આવે છે। આ શોભાયાત્રા તળાજા નદીને કાંઠે આવેલ વારાહી મંદિર પાસેથી આ શોભાયાત્રાનું પ્રસ્થાન થાય છે। ત્યારબાદ તળાજાના રાજમાર્ગો પર વિવિધ વિસ્તારોમાં આ શોભાયાત્રા ફરે છે। આ સાથે તમામ વિસ્તારોમાં જ્યાંથી આ શોભાયાત્રા નીકળે છે તે વિસ્તારોમાં મટકી બાંધવામાં આવે છે, જેમાં ગોપાલક ગ્રુપના યુવાનો તેમજ તમામ યુવાનો દ્વારા આ મટકી ફોડવામાં આવે છે। ત્યારબાદ આ શોભાયાત્રા દરમિયાન તળાજાના વિવિધ સ્થળોએ આ શોભાયાત્રાનું સ્વાગત કરવામાં આવે છે। તેવી જ રીતે ઠંડા પીણા અને નાસ્તાનું પણ આયોજન કરવામાં આવે છે, જેમાં બાપા સીતારામ ચોક ખાતે બાપા સીતારામ યુવક મિત્ર મંડળ દ્વારા પણ સૂકા નાસ્તાનું અને ઠંડા પીણાનું આયોજન કરવામાં આવ્યું હતું। તારીખ 16 ઓગસ્ટના રોજ રથયાત્રા નિમિત્તે જન્માષ્ટમીની રથયાત્રા નિમિત્તે બાપા સીતારામ ગ્રુપ બાપા સીતારામ યુવક મિત્ર મંડળ તરફથી આજરોજ પ્રસાદીનું વિતરણ કરવામાં આવે છે। તો સર્વે ભાવિ ભક્તોને પ્રસાદીનો લાભ લેવા વિનંતી। બાપા સીતારામ મિત્ર મંડળ આપનું હાર્દિક સ્વાગત કરે છે રથયાત્રા નિમિત્તે। બોલો જય દ્વારકાધીશ। સાથે તિલક ચોક ખાતે ભાજપ બક્ષીપંચ મોરચા તેમજ ભાજપ લઘુમતી મોરચા દ્વારા સ્વાગત કરવામાં આવ્યું હતું અને સૂકા નાસ્તાનું પણ વિતરણ કરવામાં આવ્યું હતું। સાથે વાવચોક ખાતે આ શોભાયાત્રાનું સમસ્ત મુસ્લિમ સમાજ દ્વારા આ શોભાયાત્રાનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું, તેમજ મરહુમ અબ્દુલ કરીમભાઈ વાડીવાળાના દીકરા મલિક અયુબભાઈ દ્વારા ઠંડા પીણાનું આયોજન કરવામાં આવ્યું હતું। આ શોભાયાત્રામાં માનવ મેદની ઉમટી પડ્યું હતું। આ શોભાયાત્રામાં ધારાસભ્ય શ્રી ગૌતમભાઈ ચૌહાણ સહિતના સામાજિક અને રાજકીય આગેવાનો પણ જોડાયા હતા।
છે.